जी બજારની ખાસ કરીને આપણે વાત કરી લઈએ તો આજે એક રેન્જમાં કામકાજ જોવા મળતું દેખાયું છે, પણ સારી વસ્તુ એ છે કે નિફ્ટી ખાસ કરીને 25,000ના સ્તરને જાળવવામાં સફળ રહેતી દેખાઈ રહી છે, એટલે તેજી સાથેનું ક્લોઝિંગ ઓવરઓલ આપણે માર્કેટમાં જોઈ રહ્યા છે। ઇન્ડાઇસિસની વાત કરી લઈએ તો જો તમામ ઇન્ડાઇસિસમાં એક પોઝિટિવ કામકાજ થઈ રહ્યું છે, જ્યાં નિફ્ટીની વાત કરી લઈએ 25,000ના સ્તરની આસપાસ અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે। બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો ત્યાં પણ 55,500ની ઉપર કામકાજ, એટલે નીચલા સ્તરેથી છેલ્લા કલાકોમાં જે સારી રિકવરી કહી શકાય તે આજે બેંક નિફ્ટીમાં પણ આવતી દેખાઈ હતી। મિડ કેપની વાત કરી લઈએ ત્યાં પણ 0.5%ની અપસાઇડ આપણે જોઈ છે અને સ્મોલ કેપમાં પણ તેજી સાથેનું કામકાજ બનતું દેખાયું હતું। હવે આ તેજીને જે સપોર્ટ કર્યા છે એવા સેક્ટરની વાત કરી લઈએ તો આજે ઘણા બધા સેક્ટર જે છે તે નિફ્ટીને સપોર્ટ કરતા દેખાયા હતા, જેમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સ આઈટી ઓટોમાં એટલા માટે કારણ કે તે સારી તેજી જોઈએ, કારણ કે મોન્સૂન જે રીતે વહેલું શરૂ થયું છે એને કારણે ડિમાન્ડ વધતી જોવા મળી શકે છે, ટ્રેક્ટરની ડિમાન્ડ વધતી જોવા મળી શકે છે, એને કારણે સપોર્ટ મળતો દેખાયો છે। એવી રીતે જ એફએમસીજી સ્પેસમાં પણ એને લીધે આપણે અપસાઇડ જોઈ છે અને સાથે જ મેટલ કાઉન્ટર પણ સપોર્ટિવ રહેતા દેખાયા છે, તો આ તમામ સેક્ટર આજે બજારને સપોર્ટ કરતા દેખાયા હતા। નિફ્ટીના શેર્સની વાત કરી લઈએ ત્યાં કયા શેર્સમાં એક પોઝિટિવ કામકાજ જોવા મળ્યું છે, તો ઓટોના ફ્રન્ટ પર જો બજાજ ઓટોમાં સૌથી સારી ખરીદારી સાથેનું કામકાજ જોયું। બીજી બાજુ જેએસડબલ્યુ સ્ટીલ, અહીંયા પણ આપણે વાત કરી લઈએ તો ભૂષણ સ્ટીલ સાથે જે કેસ ચાલી રહ્યો હતો એમાં રાહત થોડી ઘણી મળતી દેખાઈ રહી હતી, એને કારણે એક અપસાઇડ આપણે અહીંયા જોઈ છે। એમએનએમ હિન્ડાલ્કોમાં પણ લગભગ 1%થી વધુની અપસાઇડ આપણને અહીંયા બનતી દેખાઈ હતી, પણ જે કાઉન્ટર ઘટ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પર તેના પર નજર કરી લઈએ તો જો સૌથી પહેલાં ઇટરનલનું કાઉન્ટર છે, અહીંયા ખાસ કરીને એમએસસીઆઈ અને ફિટસી આ બંને ઇન્ડેક્સ દ્વારા જે વેટેજ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એને કારણે એક નેગેટિવિટી ઇટરનલના કાઉન્ટર પર આપણે દિવસભર જોઈ છે। ત્યારબાદ કોટક મહિન્દ્રા બેંક, આ એક કાઉન્ટર એવું છે જેને લીધે આજે નિફ્ટી બેંકમાં જે છે થોડું ઘણું અંડર પરફોર્મન્સ આપણને જોવા મળતું દેખાયું હતું। એની બીજી બાજુ સન ફાર્મા અને પાવર ગ્રીડની વાત કરી લઈએ તો ત્યાં પણ એક નેગેટિવ કામકાજ આજના દિવસે બનતું દેખાયું હતું। મિડ કેપમાં જે રીતે 0.5%થી વધુની અપસાઇડ આપણે જોઈએ છે તો અહીંયા કયા શેર્સ પરફોર્મ કરતા દેખાયા તેના પર નજર કરીએ તો જુઓ હુડકોનું કાઉન્ટર છે, સારી એવા અપસાઇડ આપણે અહીંયા જોઈ છે। એસ્ટ્રાલમાં પણ 3.5%થી વધુની તેજી સાથેનું કામકાજ જોયું। સોલાર ઇન્ડસ્ટ્રીઝ સતત આપણે ગત સપ્તાહ પણ જોયું તો એક સારી અપસાઇડ અહીંયા બનતી દેખાઈ હતી ને આ સપ્તાહની શરૂઆતમાં પણ પોઝિટિવ મોમેન્ટમ અહીંયા આગળ વધતી દેખાઈ રહી છે ને રેલવે કાઉન્ટરમાંથી આરવીએનએલ પર પણ ફોકસ રહેતું દેખાયું। પણ અહીંયા પણ જે કાઉન્ટર ઘટી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો કોચિન શિપયાર્ડ, આજે થોડું ઘણું જે ડિફેન્સ સ્પેસ છે તેમાં એક નેગેટિવ કામકાજ અથવા તો નફા વસૂલી કહી શકાય આપણને બનતી દેખાઈ હતી। ત્યારબાદ જો એબી ફેશન એન્ડ રિટેલનું કાઉન્ટર છે અહીંયા પણ ઘટાડા સાથેનું કામકાજ અને નવા 52 વીક લો પણ આપણે અહીંયા બનતા દેખાયા હતા। ત્યારબાદ વાત કરી લઈએ ગ્લેનમાર્ક ફાર્માની અને નાયકા, આ બંનેમાં પણ ઓલમોસ્ટ જો 1%થી વધુની અપસાઇડ આ બંને કાઉન્ટરમાં પણ આપણને બનતી દેખાઈ હતી, પણ આ મિડકેપના ઘટનારા શેર્સ પણ ઓવરઓલ વાત કરી લઈએ બજારની એક સારી તેજી સાથે માર્કેટ જે છે તે આપણને બંધ થતા દેખાયા હતા અને મહત્વની વસ્તુ કે નિફ્ટી 25,000ના સ્તર જાળવવામાં સફળ રહેતું દેખાયું અને બેંક નિફ્ટીમાં છેલ્લા કલાકોમાં નીચલા સ્તરે એક સારી રિકવરી જે છે તે બનતી દેખાઈ હતી।